આમ જો તો કેટલા વાગ્યા છે. ગેટ ખોલવામાં છે ને બહુ પ્રોબ્લેમ થાય કા ભાઈ. અમાય હજી ખીચડી છે આર્યા. મારું કચ્ચી કેરી વગર તો મારી જિંદગી જ અધૂરી છે. અમારું ક્યાં તમારે પૈસા બનાવવાનું કામ છે. ચલો ઘરે પહોંચી ગઈ છું. હવે જઈશું, સરપ્રાઈઝ મળવાની છે આજે મને. શું આલુ પરોઠો? આમ જો તો કેટલા વાગ્યા છે, 8:15. હું અત્યારે ક્યારે આલુ પરોઠા બનાવીશ ને ક્યારે તમને જમવાનું આપીશ. વેદ હું આજ બહુ થાકી ગઈ છું. પ્લીઝ મમ્મા પ્લીઝ ના બનાવી દે. તું કિચનમાં તો જા ને. અમે થોડું કરી દીધું છે. શું કરી દીધું છે જોવા દે મને. જા જો એટલે Oh my God. સેલેડ બી બનાવવાનું છે. સેલેડ તો લાવી બનાવી દે. વાહ, આટલી બધી તૈયારી કરી લીધી. ચલો હવે તો આલુ પરોઠા મસ્ત બનશે. થેન્ક યુ મમ્મી આટલી બધી હેલ્પ કરવા માટે. આવા સાસુ બધાને મળે કે આવીને આટલી પ્રિપરેશન હોય તો આલુ પરોઠા બનાવવામાં વાર તો ન લાગે. બેટા હું કરી લઉં છું, તું અહીંયા ઉભી રહેતું છું બસ. તારે મોરું ખાવું છે ને? મસાલો કર દો, હાથ ભરશે. હા, મસાલો ખાલી મિક્સ કરી દેજો. હા તું હેલ્પ કરાવી મને, હું કરાવું મમ્મા હેલ્પ. લાવ તારો મસાલો અલગ કાઢી લઉં. બધા મસાલો તો હવે થઈ ગયું છે ગાઈઝ. હવે પરોઠું તો હવે હું ડેડી ને પૂછો કે ખાવું છે કે નથી ખાવું. હાલો પૂછી આવે આપણે. તમે પરોઠું ખાવાના છો? યસ. તો ડેડી તો પરોઠું ખાવાના જ છે. તો ઓકે બાય, સી યુ, ટાટા. તો હવે હું જાઉં. આ ગેટ ખોલવામાં છે ને બહુ પ્રોબ્લેમ થાય કા ભાઈ. તો ગાઈઝ હવે જોઈ આવી પરોઠું મારું બન્યું છે યલો. મને તો વેઇટ નથી. મમ્મા બની ગયું પરોઠું મારું યલો. જો ચાલુ જ છે બેટા. ઓ ચાલુ જ છે. તો ગાઈઝ પરોઠું તો ચાલુ જ છે. આયુ આખું रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો હવે થઈ ગયું છે ફાઇનલી પરાઠું છે. થઈ જ ગયું છે મારું પરાઠું. તો અમારી ઘરે આવ્યા છે મારા દાદીના મમ્મા ડેડી. તો એને બહુ તાવ મીન્સ એને છે ને શું કહેવાય શરદી ઉધરસ ને બધું થાય છે. તો એ દૂધ ને ખીચડી ખાય છે. અને આરી ખીચડી આમાં હજી ખીચડી છે આર્યા. તો ગાઈઝ હવે જમવાનું પણ થઈ ગયું છે. તો જોઈ આવી હજી શું કરે મારું પરાઠું બની ગયું. વાવ ગાઈઝ આ તો મસ્ત હજી બને છે પરોઠું. બેસી ગયા તું જમવા? હા બેસી જ ગયા હોય ને બધાય. દાદી અરે બધાય બેસી ગયા. તો અહીંયા બધાય તારક મહેતા જોતા ખાય છે. તો દાદી હેલો. તો દાદી એ છે અહીંયા બધાય ફેમિલી બેઠા. હેલો. હા જમીએ છીએ અમે. તો અહીંયા છતીન હેલો બધામાં મારે છે એટલે કરવાનું. અને અમારે પ્યોર હેલો હજી હોય. અને હા લાસ્ટ રહી ગયા હેલો. તો મારું યલો પરાઠું આર્યું. મારું કચ્ચી કેરી વગર તો મારી જિંદગી જ અધૂરી છે. મને ના આવડે એવું નહીં આવું. અરે ડેડી દિલ્હી તમારું પરાઠું. તો આજે પરાઠું આ કોઈ તો અહીંયાથી લઈ લે. આ ડીશ કેવી ગરમ લાગે છે મને તો.
डिप्रेशन। मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ। આ તમે શું આ લઈને બેઠા છો? અરે થોડુંક હજી ઓફિસ નું કામ છે તો કરું છું. અરે આ દૂધ આ ગળા શેનો કર્યો છે? ઈ તો બનાના સ્મૂધી. અરે એવું ન દૂધ ને પીવાનું છે એમાં. પણ મારે જમવાનું નથી આજે. કેમ તમારે આજ જમવાનું ભૂખ નથી લાગી? ડાયટિશિયન કે બપોરે વધારે ખાઈ લીધું તું? બપોરે શું ખાવું? તમારી સામે તો ટિફિન થોડુંક લઈ ગઈ હતી. જે ડાયટિશિયન કે ઈ બસ તમારે ખાવાનું. તો જમવાનું ક્યાં? તમારે પૈસા બનાવવાનું કામ છે. પૈસા નહીં બનાવું તો ઘર કેમ ચાલશે? ઘર તો ઈ તો લોન કોણ ભરશે? તમે ભરશો મારી લોન? દીકરી ચલાવે છે. તમારે તો પૈસા બનાવવાનું કામ છે, બીજું કઈ કામ નથી. ઈ ઘર ચલાવો, ઘર એમ ચલાવો નહીં, તમારે પૈસા બનાવવાની વાત જ નથી કરવાની કાંઈ. તો તમને ખાવાનું એક નથી કામ ભાવતું. કરો નાનાજી, તમે છે ને જમીન મારા નામે કરી દો, પછી હું જોબ મૂકી દઈશ, પછી તમારી સેવા કરીશ. તો કઈ એમ કરો ને, અમને બધાને હાથો જમીને રાખો, બધું રાખો, અમારે કઈ સારું, હાલો, આવી જ જાઓ. કાલે જ બધો સામાન મંગાવી દો, આપણે જવાની જરૂર નથી. કાંઈ ગાડી મોકલી દીધો નાની ભરતી. પાનેથી સામાન મંગાવી લ્યો. હા ગાડી કયો આ ડાયટિશિયન માં જ અડધા પૈસા વયા જાય, કપડામાં પૈસા વયા જાય, લોન માં પૈસા વયા જાય. ઈ તો રૂપિયા હાઈકે દબાઈ હોય છે ને કેટલા બધા ભેગા કરી. આમાં આખા ઘરમાં તમને કઈક તિજોરી જેવું કઈ દેખાય ને, ઈ તમારી લઈ જાય. વાવલા બે ખાતામાં જાય એનું શું કરવું? ઈ જોવા જવું જોઈએ તો ખબર પડે. બીજી તો અમને કઈ ખબર ના પડે કે બેંકમાં મૂકવા જાય ઈ ખબર પડે. બેંક ના ખાતામાં કાંઈ એટલું બેલેન્સ નથી તમારા જેટલું તો નથી. એમ કરો ને આપણે હાટા કરી નાખી બધું રાખો ને તમારા ખાતામાં અમારું એમ બાપુ, કરીએ. આશિક, આપણા ખાતામાં જેટલા હોય ને એમને દઈ દે, પણ તમારા ખાતામાંથી લઈ લો. અમારા ખાતામાં તમે લઈ જતી હોય. બેંક પેપર લઈ આવો, મારે તો આ બે મિનિટ નથી દેવું કે તમારી પાસે તો લઈ શકું. એને દઈ દ્યો, એને દ્યો. લઈ આવ્યો. હજી એ ભલે તમારા મમ્મી કે નથી પૈસા નથી કે આ વાતને મજા કરો. ગલામાં શું કરસ? આમાં કેટલા ભેગા કર્યા છે ત્યાં? લાવા જા, હું લઈ જાઉં. ચોકલેટ નહીં, આખું ડબ્બુ. તો આમાં 5000 છે એમ?